છો સ્વાગત છે તમારું દમોસ કિચનમાં। તો અત્યારે શિયાળાની સિઝન છે અને તેમાંય શાકભાજીમાં તો ભાજી પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે। તો આજે આપણે મેથીની ભાજી અને રીંગણાનું શાક બનાવીશું। તો જો તમને આ રેસીપી પસંદ પડે ને તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। અને આ ભાજી છે એ બાજરાના રોટલાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે। તો તમારા પણ મોઢામાં પાણી આવી ગયું ને તો ચોક્કસથી રીંગણાનું શાક અને મેથીની ભાજી બનાવજો। તો તેના માટે મેં એક રીંગણ લઈ લીધું છે અને તેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। અને એ ટુકડા છે એ તમે તમારી ચોઈસ મુજબ પણ રાખી શકો છો, કેમ કે રીંગણ છે તે ફટાફટ ગળી જાય છે। તો બીજું મેં સૂકું લસણ લીધું છે, કેમ કે એમાં 4 કળી છે ને એ મેં ઝીણી ઝીણી સમારી લીધી છે તેલમાં વઘાર માટે। અને બીજી મોટું લસણ છે તેની લસણની ચટણી બનાવીશું। હવે આપણે મેથીની ભાજી લઈ લઈશું। મેથીની ભાજી છે ને એ મેં ધોઈને કોરી કરી લીધી હતી અને પછી સમારી લીધી હતી અને પાછી આપણે પાછી પણ આપણે ધોઈ લઈશું। તો હવે આપણે કુકર લઈ લીધું છે અને કુકરમાં 3 મોટા પાવરા તેલ લીધું છે। તમે તપેલામાં પણ શાક બનાવી શકો, કેમ કે રીંગણા છે તે તરત જ ગળી જાય છે। હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો થોડી રાઈ નાખીએ। રાઈ નાખવી હોય તો નખાય, નહીં તો નહીં। અને જીરું ઉમેરીશું અને એને તતડવા દેશું। હવે જીરું તતડી ગયું છે તો આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અને હિંગ ઉમેર્યા બાદ આપણે તેમાં લસણની કળી જે છે ને એ ઉમેરી દઈશું। અને એ થોડીક જ સંતળાઈ જાય ને એટલે આપણે તેમાં સમારેલા રીંગણા છે તો જો રીંગણા સંતળાય છે તો હવે તેમાં આપણે મસાલો કરી લઈશું, કેમ કે પછી આપણે તેમાં ભાજી ઉમેરીશું। તો મેં એમાં લાલ ચટણી છે તે ઉમેરી દીધી છે, જે લસણવાળી ખાંડીને નાખી છે। અને હવે આપણે એમાં વધારે થોડીક કશ્મીરી અને રેશમ પટ્ટો એ ઉમેરશું। હળદર અડધી ચમચી, ત્યારબાદ મેથીની ભાજી અને રીંગણા પ્રમાણેનું નમક અને 2 ચપટી એટલે 1 જરાક જેટલી ખાંડ ઉમેરીશું। એને તમે સ્કીપ કરી શકો, ખાંડ છે ને એ ભાજીમાં બને ત્યાં સુધી નહીં ઉમેરવાની। તો હવે આપણે એમાં ભાજી છે ને એ ઉમેરી દઈશું। ભાજીને ધોઈ લીધી છે પણ પાછી ધોઈ છે આપણે, કેમ કે ભાજીમાં કચરો વધારે હોય, ગારો હોય, એટલે જ્યારે આવે ત્યારે ધોઈ નાખી હતી, સુકાઈ ગઈ પછી પાછી સુધારી ત્યારે ધોઈ નાખી। તો હવે આપણે આ બધું જ મિક્સ કરી લઈશું। મેથી રીંગણાનું શાક છે ને એ અત્યારે ખૂબ જ સારું, એમાંય ડાયાબિટીસવાળાને તો બહુ જ સારું। અને અત્યારે શિયાળો હોય એટલે અલગ અલગ ભાજીઓ મળતી હોય છે। તો જો આમાં આપણે રસો બહુ કરવો ન પડે, પણ આપણે થોડો રસો કરીશું। તમારે જો રસો રાખવો હોય, ભાજીની હારે રોટલો ખાવાની બહુ મજા આવે, તો રોટલાની હારે ચોળીને ખાવું હોય ને તો આ ભાજીમાં રસો રાખવો। હવે આપણે કુકરને કરી દઈશું બંધ। કુકરને બંધ કરી અને 2 સીટી વગાડી લઈશું। 1 સીટી વગાડો તો પણ ચાલે, આપણે 2 સીટી વગાડીશું। કુકરની સીટી વાગી ગઈ છે અને આપણે હવે ખોલી લઈએ। જો એકદમ મસ્ત મજાનું શાક થઈ ગયું છે તૈયાર।
મેથીની ભાજીનું. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ.